टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત મહીસાગરની કરીએ, જ્યાં લુણાવાડા પાલિકામાં કોંગ્રેસનો હલ્લાબોલ જોવા મળ્યો છે। કોંગ્રેસના નેતાઓ અને પાલિકા પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ છે। ધારાસભ્ય ગુલાબસિંહ સાથે જ હર્ષદ પટેલ અને પાલિકા પ્રમુખ કીર્તિ પટેલ વચ્ચે ઉગ્રતા જોવા મળી છે। પ્રશ્નોની રજૂઆત પહેલા જ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાની રાવ છે। કીર્તિ પટેલ અને કોર્પોરેટરોએ હાયના સૂત્રોચ્ચાર કર્યા તેવો આક્ષેપ છે। કોંગ્રેસનું કહેવું છે કે પાલિકાની બોડી કોંગ્રેસનું સાંભળતી નથી અને વિકાસના કામો થતા નથી। કોંગ્રેસ કાર્યકરો વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ પાલિકા પ્રમુખ અને તેમના સમર્થકોએ કોંગ્રેસ વિરુદ્ધ જ હાયના નારા લગાવી આક્ષેપ કર્યા છે। નારેબાજી અને જે કઈ બીજી ઘટનાઓ જોવા મળી એનાથી અમને બિલકુલ અસંતોષ થયો છે, કારણ કે આ લોકશાહી છે, ભારત એ લોકશાહી છે અને આપણે સંવિધાનમાં રહીએ છીએ। અને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરે આપણને બંધારણ આપ્યું હતું અને સંવિધાનના આધારે રજૂઆત કરવાનો હક છેવાડામાં રહેલા વ્યક્તિનો પણ હોય, અધિકારીનો પણ હોય, કર્મચારીનો પણ હોય। અને નગરના જનોના હિતમાં વિકાસ માટે અમે આગળ રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમે રજૂઆત કરી છે। તો પાલિકા પ્રમુખ કીર્તિ પટેલના આક્ષેપ છે કે કોંગ્રેસના કાર્યકરો બુટલેગરોને બચાવે છે। બુટલેગરોને બચાવવા માટે આજે કોંગ્રેસના ધારાસભ્યશ્રી અને એમની ફોજ લઈને ઉતરી પડ્યા હતા, પરંતુ લુણાવાડાની અંદર કોંગ્રેસના બુટલેગરો દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે અને હું નામજોગ કહું છું કે એમના કોર્પોરેટર ફજલ રશીદના કાકા એમના દ્વારા લુણાવાડાના તળાવની પાળ પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, તે નગરપાલિકાએ તોડી નાખ્યું। એટલે એ ફજલભાઈએ આ કોંગ્રેસના ધારાસભ્યશ્રીને ઉશ્કેરી અને લુણાવાડા નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવા માટે